રાજકોટની વાત કરીએ રાજકોટની વિરાણી હાઈસ્કૂલનું મેદાન વેચવા માટે કાઢતા વિવાદ સામે આવ્યો છે। પૂર્વ વિદ્યાર્થીઓનું આવતીકાલે રાજકોટમાં સંમેલન મળવાનું છે। દેશ વિદેશમાં રહેતા પૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન તેમાં જોડાશે। વિરાણી હાઈસ્કૂલના મેદાનનો વિવાદ અગાઉ પણ કોર્ટમાં પહોંચ્યો હતો। 83% ગ્રાન્ટ મેળવી શાળા સામે ઈડી તપાસ કરે તેવી પણ માંગ ઉચ્ચારી છે। સ્કૂલનું પબ્લિક ટ્રસ્ટ ફેમિલી ટ્રસ્ટમાં ફેરવાઈ ગયો હોવાનો પણ આરોપ। 150 કરોડનું ગ્રાઉન્ડ 51.51 કરોડમાં વેચવા કાઢ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓનું આવતીકાલે સંમેલન મળવાનું છે। દેશ વિદેશમાંથી પણ જે વિદ્યાર્થીઓ અહીંયાથી ભણી ગયા હોય તેવા પણ ઓનલાઈન જોડાશે। પૂર્વ વિદ્યાર્થીઓનું આવતીકાલે રાજકોટમાં સંમેલન મળવાનું છે। વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે। એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે। આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે। એટલે તેની પર શરત ભંગના પગલાં લેવા જોઈએ તેવી અમારી અરજી કલેક્ટરને સમક્ષ પડેલી છે। પ્રાંત અધિકારીને અમે પણ અરજી આપેલી છે। આ અરજીનો હજી યોગ્ય નિકાલ થયો નથી।